સુરતના ઉધના લિંબાયતને જોડતા ગરનાળામાં પાણી ભરાયું છે। વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળામાંથી લોકો ત્યાં રહે છે, અવરજવર કરે છે, પરંતુ ચોમાસા દરમિયાન હોય કે પછી સામાન્ય દિવસો અહીં પાણી ભરાઈ જાય છે, જેના કારણે રાહદારીઓ વાહન ચાલકોને ભારે પરેશાની રહે છે। રોડનું અને ખાડાની પાણી પણ ગરનાળામાં આવતું હોય છે। આ ગોવિંદનગરનું ગરનાળું છે, અહીંયા બહુ જ આવવા જવાની તકલીફ વધારે પડે છે, કારણ કે આ છે ને ખાડાઓ પણ બહુ છે, અંદર મત્તીઓ પણ બહુ છે, એટલે અમારી ગાડી બધી સ્લીપ ખાય છે। સરકારને આટલી જ વાત કરવા માંગુ છું કે આ ફટાફટ બનાવો, આવવા જવાની તકલીફ વધારે થાય છે। રોડ નંબર 0 ઉધના સંજયનગર રેલવે ગરનાળામાં કાયમી પાણીનો ભરાવાની જે સમસ્યા છે એના માટે વારંવાર લેખિત, મૌખિક, ઓનલાઈન અરજી કરવા છતાં આનો કાયમી ઉકેલ આવેલ નથી અને ગરનાળામાં મોટા ખાડાઓ પડી જવાથી આવતા જતા વાહનો પડી જાય છે। કેટલાક લોકોનું હાથ અને પગને ચોટ આવેલ છે। ગંદા પાણીનો ભરાવો જે છે તેને તાત્કાલિક ઉકેલ આવે અને તાત્કાલિક નિકાલ થાય એવી અમે આશા અપેક્ષા છે। ખેડાના માતરના ખોડિયારપુરામાં કેનાલમાં ગાબડું પડ્યું। કેનાલમાં મોટું ગાબડું પડતા 1000થી વધુ વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા। સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની મરમ્મત ન કરાતા ગાબડું પડ્યું છે અને ડાંગરના પાકમાં આ પાણી ફરી વળ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। માતર તાલુકા પંચાયત સભ્ય ખેડૂતોની વહારે આવ્યા છે અને તાત્કાલિક અસરે ગાબડું પુરાવવા અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી। ખેડૂતોના પાકને વ્યાપકપણે નુકસાન છે અને ખેડૂતોએ પોતાના ઘરેણા ગીરવે મૂકી ડાંગર રોપી હતી। વેચાતું ધરું લાવી ડાંગર રોપી હતી, પરંતુ તેના પર પાણી ફરી વળ્યું। સાંજે મારી જમીન જોડે જ છે, કેનાલની જોડે જ, મારી ગંડાળા જોડે ગાબડું છે, તે પાણી નીકળતું હતું। મને શક્યતા એવી થઈ, હું મારા મજૂર ડોંગર ઉપાડવામાં લાવેલો છું। મજૂરે કહ્યું કે પાણી કેનાલ તૂટી છે, બરાબર। એટલે હું હેલો જોવા મારા ખેતરમાં ગાબડું પડ્યું, પણ મારા ખેતરમાં નથી પડ્યું, મારા બાપાના છોકરાના ખેતરમાં ગાબડું પડેલું છે અને મારા જોડે ગાબડું છે, પડવાનું જ છે, તૈયારી જ છે। જો એ નહીં કરે તો મારી જોડે ગાબડું પડી જવાનું છે। દર વખતે અમારા આ જ પરિસ્થિતિ થાય છે અને આ નહેર તૂટી, હવે પછી શું કે ખેડૂતો વેચાતું ધરું લાયા, જેનું હતું એ ધરું જો આ નહીં રહે, હવે જો પાણી વધારે આવશે એટલે નહીં રહે, એટલે આ ખેડૂતોને ઘણું બધું નુકસાન છે। હવે જો એ ખાતા તરફથી જો ખેડૂતોને કંઈક રાહત મળે એવી ઈચ્છા અમે રાખીએ છીએ। પણ 5-5 કિલો જેવું સિમેન્ટ લાવવાનું, 2 ટકા રીતિન કરીને નાહી જાય। અમે સાહેબને ઘણીવાર કહેલું કે આ ગાબડું રહેવાનું નહીં, પણ 2 દરકારી સારી રીતે રહી છે અને આ ગાબડું ઘણીવાર આ કેનાલ ચાલુ થયેલી ત્યાં સુધી કોઈ જોવા આવેલા નથી। કાલે કેનાલ એટલી બધી મૂકેલી, ખાલી એક વેત પાણી હતું, સલકેન કેનાલ જતી હતી, એને કારણે ગાબડું પડ્યું। આ રાતનું ગાબડું પડી ગયેલું છે। સવારમાં બધાને 5 વાગે ખબર પડી, આ ચારી આખી ફેલ ગઈ છે। અમારો પ્રયત્ન એ છે કે અત્યારે એક તો ખેતીની સિઝન હોય તો આ ખેડૂતોને પાણીની જરૂર ઊભી થતી હોય કે આ કેનાલ તૂટી છે કે જેના કારણે આગળના ખેડૂતોને પાણી મળવું શક્ય નહીં અને અહીં આગળ જે ખેડૂતોનો પાક ડૂબ્યો છે એ લોકોને રોપણી થઈ ગયેલી હતી છતાંય નુકસાન ગયું છે। એટલે અમારા 2 પ્રયત્નો છે કે એક તો આ જે ગાબડું પડ્યું છે એને વહેલામાં વહેલી તકે અમે જાણ કરી દીધી છે। એ લોકો અધિકારીઓ બધા બપોરે બધો એમનો કાફલો ને સામાન લઈને પહોંચવાના છે અને રિપેરિંગની કામગીરી ચાલુ કરી દેશે એવી એમણે અમને ખાતરી આપી છે। ખેડા જિલ્લો અને ખેડા જિલ્લાના માતર તાલુકાનું ખડિયારાપુરા ગામમાં આવેલા જોરાસેન વિસ્તારની અંદર પ્રસાર થતી માતર માઇનોર કેનાલની અંદર આજે એક 15 ફૂટ જેટલું ગાબડું પડ્યું હતું। ગાબડું પડવાનું કારણ તો ખબર નહીં, પરંતુ રાત્રે 1:30 વાગે પડેલું ગાબડાના કારણે હજારો વીઘા જમીન અંદર સિંચાઈના પાણી ફરી વળ્યા છે। મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો, જે પ્રકારે અત્યારે સ્થિતિ છે કે તે પ્રકારે અહીં આગળ હજારો વીઘા જે ડાંગરની જે પાક છે ત્યાં આગળ તમામ વિસ્તારની અંદર પાણી ફરી વળ્યા છે અને આ પાણી ફરી વળવાના કારણે ખેતરની અંદર કેડસમાં પાણી ભરી ગયા છે। મહત્વની વાત કરવામાં આવે તો રાત્રે 1:30 વાગે પડેલું ગાબડું અને તેના કારણે આ પરિસ્થિતિ, જો કે વહેલી સવારે આ તમામ બાબતે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ અધિકારીઓ ના હોય તેવું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। મહત્વની બીજી વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જ્યારે અહેવાલ પ્રસારિત કરવામાં આવે ત્યારે અધિકારીઓ આગળ આવી અને આ ગાબડું છે તે પૂરવાની તજવીજ હાથ ધરી છે, પરંતુ આ ગાબડું પડવાના કારણે ખેડૂતોનો હજારો વીઘાનો ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે। ખેડૂતો કહી રહ્યા છે કે એક બાજુ ખાતરની તંગી છે, ખાતર મળતું નથી અને તેઓ વેચાતું ખાતર લાવી અને આ પાક તેમને કર્યો હતો, પરંતુ તેમ છતાં ગાબડું પડ્યું ને જેના કારણે તેમનો જે તમામ ડાંગરનો પાક છે તે નિષ્ફળ ગયો છે। જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર દ્વારા આ જે ગાબડું પડ્યું છે તે જે જમીનમાં પાણી ફરી વળ્યું છે તેનો સર્વે કરી તેમને રાહત ચૂકવવામાં આવે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખડિયારાપુરા, ખેડા।
વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનું ભોપાળું આવ્યું છે સામે. સમા વિસ્તારમાં આવેલા પીએમ આવાસ યોજનામાં રહેતા ગ્રાહકનું વીજ બિલ 7.81 લાખ રૂપિયા આવ્યું. વીજ કંપનીના ગ્રાહક ઉષાબેન પટેલને આવ્યું છે ભારે ભરખમ વીજ બિલ. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 3 મહિને બિલ આપ્યું છે અને વીજ ગ્રાહકના મતે સ્માર્ટ મીટર અગાઉ મહિને 1500 રૂપિયા બિલ આવતું હતું. 3 સભ્યોના પરિવારને 3 મહિનાનું 7.81 લાખ બિલ આવતા પરિવારમાં પણ ચિંતા છે. તો MGVCL વીજ કંપનીનો આ છબરડો છે તેવો આક્ષેપ પણ લાગી રહ્યો છે. અમુક બિલ આવે માણસને તો માણસને એટેક બી આવી શકે. વિરોધ કર્યો પણ સાહેબો આવીને સમજાવવા લાગ્યા કે એટલું બધું બિલ નહીં આવે. હા, અમારે એવરેજ બિલ 1700 થી 2500 આવે છે. તો હવે શું લગાઈ તો દીધું, લગાઈ તો દીધું પણ હવે એ લોકોને અમે કમ્પ્લેન તો લખાઈ છે. હવે શું જવાબ આવે છે એના પર ને પછી આગળ કાર્યવાહી કરવી પડશે. બીજું સવારે મને આજે મેલ મળ્યો છે. મેલથી મેં ચેક કર્યું તો એમાં 7,81,000 હતું. પછી મને લાગ્યું ખોટું છે આ બિલ, એટલે મેં MGVCLની સાઇટ પર કન્ઝ્યુમર નંબર નાખીને જોયું તો એની પર પણ મને આ જ બિલ જોવા મળી. એટલે કસ્ટમર કેરમાં કોલ કર્યો. કસ્ટમર કેરમાં મને કીધું કે આ જ બિલ છે તમારું. એટલે પછી મેં કીધું કે આ ખોટું છે તો એમને કમ્પ્લેન લીધી છે. હવે કમ્પ્લેનનો શું જવાબ આવે છે એનો વેઇટ કરીએ. તો ગ્રાહકના આક્ષેપ બાદ MGVCLનો સ્વીકાર છે કે માનવીય ટેકનિકલ ભૂલના કારણે આ છબરડો થયો છે. સમા સબ ડિવિઝનલ કચેરીના નાયબ ઇજનેરે ખુલાસો કર્યો છે. ગ્રાહકનું હકીકતનું બિલ 5000 રૂપિયા છે. ગ્રાહકને હજુ વીજ બિલની કોપી મોકલાઈ નથી. બિલમાં સુધારો કરીને ગ્રાહકને મોકલવામાં આવશે. 7.81 લાખનું જે ઉષાબેનનું જે બિલ આવ્યું છે એના માટે અહીંયા અત્રેની કચેરીએ તપાસ કરી છે. એમાં ટેકનિકલ એરરને કારણે રીડિંગમાં મિસમેચને કારણે આ બિલ બનેલું છે અને એની એ મેસેજ આવ્યો એ પહેલાંથી જ અહીંયા અત્રેની કચેરીએ એ લોકો તપાસ કરી અને એનું યોગ્ય રીતે એને કેલ્ક્યુલેશન કરીને એમનું બિલ જે છે એ અહીંયા સુધારામાં મૂકી દીધેલ છે અને એનું સુધારા કર્યા બાદ આશરે 5000 જેટલું બિલ થાય છે ભરવાનું અને એ બિલ એમને સુધારીને ત્યારબાદ જ ઇસ્યુ કરવામાં આવશે. અત્યારે જે મેસેજ જે થયો છે એ સિસ્ટમ જનરેટેડ લોડ થયો છે, પરંતુ એના તપાસ કર્યા બાદ બિલ ઇસ્યુ કરવામાં આવ્યું નથી અને સુધારા કર્યા બાદ જ એને બિલ ઇસ્યુ કરવામાં આવશે. હવે સરકારી કચેરીમાં અરજદારોના ડોક્યુમેન્ટ પણ સુરક્ષિત નથી. લગ્નની નોંધણી માટે આપેલા આધાર કાર્ડનો ઉપયોગ શૌચાલય બનાવવામાં કરાયો છે. અંકલેશ્વર નગરપાલિકામાં લગ્નની નોંધણીના અપાયેલા આધાર કાર્ડના આધારે સંખ્યાબંધ શૌચાલય બનાવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું. લગ્નની નોંધણી માટે અરજદારોએ રજૂ કરેલા દસ્તાવેજોનો ગેરકાયદેસર ઉપયોગ કરી શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. જિલ્લાના અનેક તાલુકામાં શૌચાલય યોજનાનું કૌભાંડ સામે આવ્યું છે અને સમગ્ર કૌભાંડનો RTIમાં ખુલાસો થતા ભોગ બનનારમાં પણ રોષ છે. કૌભાંડ મામલે નગરપાલિકાના પ્રમુખે કહ્યું છે કે આ મામલે મને કોઈ જાણ નથી. ફાઇલ મંગાવીને તપાસ કરવામાં આવશે. આ ખોટો ઉપયોગ કરેલ છે. મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા એમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેને હું સખત શબ્દોમાં વંખોડું છું. આધાર કાર્ડ એવી રીતે એ લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો એ આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે. આ લોકોને ખબર પણ નથી અને એ લોકોના ઘરે બનેલું પણ નથી. એને વિશે મને એટલી કઈ જાણ નથી. એનો ફાઇલો મંગાવીને હું જોવડાવીશ ને ચેક કરાવું. બુલેટિનમાં આગળ વધીશું.